ડીએમ રજાઓ માણવા શિમલા ગયા. અચાનક ભીખ માંગતો મળ્યો છૂટાછેડા લીધેલ પતિ. પછી જે થયું તેણે બધાને રડાવી દીધા. મિત્રો, આ એક સાચી વાર્તા બિહારની રાજધાની પટનાની છે. પટનાના એક સામાન્ય માહોલમાં સંધ્યા નામની એક છોકરી રહેતી. તે નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર. તેના પિતા એક નાના કર્મચારી અને મા ગૃહિણી. ઘરની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પરંતુ સંધ્યાના સપના ખૂબ મોટા હતા. તે હંમેશા કહેતી કે એક દિવસ તે મોટી અધિકારી બનશે અને પોતાના માતા પિતાનું નામ રોશન કરશે. તે જ માહોલમાં અભય નામનો એક છોકરો પણ રહેતો હતો. અભયનો પરિવાર પણ બહુ અમીર નહોતો. તેના પિતા એક શાળામાં શિક્ષક હતા અને મા ઘર સંભાળતી હતી. પણ અભય સ્વભાવથી ખૂબ જ શાંત, સમજદાર અને મહેનતુ હતો. નાનપણથી જ તે સંધ્યાને પસંદ કરતો, પરંતુ તેને ક્યારેય પોતાની મનની વાત કહી નહોતી. સમય વીતતો ગયો. બંને મોટા થયા, કોલેજમાં પહોંચી ગયા. ધીમે ધીમે બંનેની દોસ્તી ઊંડી થવા લાગી. સંધ્યાનું સપનું આઈએએસ બનવાનું અને અભય હંમેશા તેને પ્રોત્સાહિત કરતો. જ્યારે પણ સંધ્યા નિરાશ થતી, આશા ગુમાવી બેસતી, અભય તેને હિંમત આપતો. કોલેજ પૂરી થયા પછી સંધ્યાએ સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી. આ સફર સરળ નહોતો. કોચિંગ, પુસ્તકો અને રહેવાનો ખર્ચ બહુ વધારે હતો. સંધ્યા ઘણીવાર હાર માનવાનું વિચારતી, પણ અભય દર વખતે તેને સંભાળી લેતો. એક દિવસ સંધ્યા રડતા રડતા બોલી, અભય, લાગે છે આ સપનું મારા વંશનું નથી. ઘરની હાલત પણ ઠીક નથી. અભય હસ્યો અને બોલ્યો કે જ્યાં સુધી હું છું ને, તું તારું સપનું ક્યારેય ન છોડતી. તે દિવસ પછી અભયે પોતાની આખી જિંદગી સંધ્યાના સપનાના નામે કરી દીધી. તેણે પોતાની નાની નોકરીની સાથે સાથે વધારાનું કામ કરવાનું શરૂ કરી દીધું. ક્યારેક ટ્યુશન ભણાવતો, ક્યારેક ઓનલાઈન કામ કરતો, જેથી સંધ્યાના ભણવામાં કોઈ ખામી ન રહી જાય. આખરે કેટલાય વર્ષોની મહેનત રંગ લાવી. જે દિવસે યુપીએસસીનું પરિણામ આવ્યું, આખા મોહલ્લામાં ખુશીની લહેર દોડી ગઈ. સંધ્યાની પસંદગી આઈએએસમાં થઈ ગઈ. તે દિવસે સંધ્યાના માતા પિતા ખુશીથી રડી રહ્યા હતા. અભયની આંખોમાં પણ આંસુ હતા, પણ તેના આંસુ ગર્વના હતા. થોડા સમય પછી બંને પરિવારોની સહમતિથી સંધ્યા અને અભયના લગ્ન થઈ ગયા. લગ્ન બહુ સાધારણ હતા, પણ તેમાં પ્રેમ અને પોતાપણું ભરેલું હતું. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ સારા હતા. બંને એકબીજાનું ખૂબ સન્માન કરતા. અભય હંમેશા સંધ્યાની કારકિર્દીનું ધ્યાન રાખતો. સંધ્યા પણ તેને પોતાનો સૌથી મોટો સહારો માનતી. પરંતુ કહેવાય છે કે સમય હંમેશા એક સરખો નથી રહેતો. આઈએએસ બન્યા પછી સંધ્યાનું પોસ્ટિંગ અલગ અલગ જિલ્લાઓમાં થવા લાગ્યું. તેનો દાયરો વધતો ગયો. મોટા મોટા અધિકારીઓ, નેતાઓ અને પ્રભાવશાળી લોકો તેને મળવા લાગ્યા. ધીમે ધીમે કેટલાક એવા લોકો પણ તેની આસપાસ આવી ગયા જે તેના શુભચિંતક નહોતા. તેમાં કેટલાક સંબંધીઓ પણ હતા. તે લોકો અવારનવાર સંધ્યાને કહેતા, તું હવે એક ડીએમ છો, તારી ઓળખ આખા રાજ્યમાં છે, પણ તારો પતિ તો એક સાધારણ માણસ છે. શરૂઆતમાં સંધ્યા આ વાતો પર ધ્યાન આપતી નહોતી, પરંતુ વારંવાર સાંભળતા સાંભળતા તેના મનમાં પણ બદલાવ આવવા લાગ્યો. એક દિવસ એક સંબંધીએ કહ્યું, જો અભય ના હોત તો તું વધુ આગળ વધી શક્યું હોત. તે તારા સ્તરનો નથી. હવે આ વાતો ધીમે ધીમે સંધ્યાના મનમાં ઘર કરવા લાગી. બીજી તરફ અભય પહેલા જેવો જ હતો. તે આજે પણ સંધ્યાને એટલો જ પ્રેમ કરતો હતો અને તેની સફળતા પર ગર્વ કરતો હતો. પરંતુ સંધ્યા હવે પહેલા જેવી રહી નહોતી. તેની વ્યસ્તતા વધતી ગઈ. વાતચીત ઓછી થવા લાગી. બંને વચ્ચે અંતર આવવા લાગ્યું. આ દરમિયાન કેટલાક લાલચુ સંબંધીઓએ એક મોટી સાજિશ રચી. તેમણે સંધ્યા સામે ખોટા પુરાવા રજૂ કર્યા. કહેવામાં આવ્યું કે અભયે તેના નામનો ખોટો ઉપયોગ કરીને કેટલાક લોકો પાસેથી પૈસા લીધા છે. જ્યારે સંધ્યાએ આ સાંભળ્યું તો તે ગુસ્સાથી ભરાઈ ગઈ.
અભયે લાખ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તે વારંવાર કહેતો રહ્યો, સંધ્યા, હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવી રહ્યો છે. પરંતુ તે સમયે સંધ્યા સાંભળવા તૈયાર નહોતી. તેનો વિશ્વાસ તૂટી ચૂક્યો હતો. એક દિવસ બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થયો. અભયે છેલ્લી વાર કહ્યું, સંધ્યા, જો તું ઈચ્છે તો તપાસ કરાવી લે, સાચું સામે આવી જશે. પણ સંધ્યાએ તેનું એક ન સાંભળ્યું. કેટલાય મહિનાઓ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડા વાળા દિવસે અભયની આંખોમાં આંસુ હતા. તે કોર્ટમાંથી બહાર નીકળતી વખતે માત્ર એટલું જ બોલ્યો, મેં તને હંમેશા ખુશ જોવા ઈચ્છી છે. જો તને લાગે છે કે મારા વગર તું ખુશ રહીશ તો હું ચાલ્યો જાઉં છું. આ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. તે પછી અભયની જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. બીજી તરફ સંધ્યા પોતાની કારકિર્દીમાં આગળ વધતી ગઈ. તે એક સફળ ડીએમ બની ગઈ. લોકો તેની પ્રામાણિકતા અને કામના વખાણ કરવા લાગ્યા. પરંતુ તેના જીવનમાં એક ખાલીપો હંમેશા બનેલો રહ્યો. કેટલાય વર્ષો વીતી ગયા. એક દિવસ સતત કામના દબાણ પછી સંધ્યાએ થોડા દિવસોની રજા લેવાનો નિર્ણય કર્યો. તેણે વિચાર્યું કે આ વખતે તે શિમલા ફરવા જશે. શિમલાની ઠંડી વાદીઓ, ઊંચા પહાડો અને સુંદર નજારા જોઈને તેનું મન થોડું હળવું થયું. તેને લાગ્યું કે કદાચ આ શાંત વાદીઓમાં તેના મનને પણ થોડી શાંતિ મળી જશે. એક સવારે તે એકલી મોલ રોડ પર ફરી રહી હતી. ચારે બાજુ પ્રવાસીઓ ફરી રહ્યા હતા. દુકાનો પર ભીડ હતી. ત્યારે જ તેની નજર રસ્તા કિનારે બેઠેલા એક ભિખારી પર પડી. તે માણસના કપડાં ફાટેલા, દાઢી વઢેલી, હાથમાં એક જૂનો વાટકો. સંધ્યા સામાન્ય રીતે આગળ વધી ગઈ. પરંતુ થોડાક ડગલા ચાલ્યા પછી અચાનક તેના પગ થંભી ગયા. તેને તે ચહેરામાં કંઈક જાણીતું ઓળખીતું લાગ્યું. તેણે ફરીથી ફરીને જોયું. તેનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તે ધીમે ધીમે તે ભિખારીની નજીક પહોંચી. જેવી તે માણસે પોતાનો ચહેરો ઉપર ઉઠાવ્યો, સંધ્યાના હાથ ધ્રુજવા લાગ્યા. તેની આંખો પહોળી થઈ ગઈ. દુનિયા જાણે એક ક્ષણ માટે થંભી ગઈ, કારણ કે તે ભિખારી બીજું કોઈ નહીં પણ તેનો છૂટાછેડા લીધેલો પતિ અભય જ હતો. સંધ્યાના મોંમાંથી અચાનક નીકળ્યું, અભય, તું? અભયે તેની તરફ જોયું. પછી તેના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. અને અહીંથી શરૂ થઈ એક એવી વાર્તા જેણે પછીથી હજારો લોકોની આંખો ભીની કરી દીધી. સંધ્યાના મોંમાંથી ફળી નીકળ્યું, અભય, તું? અભયે તેની તરફ જોયું. થોડી ક્ષણો માટે તેની આંખો પણ રોકાઈ ગઈ, પરંતુ બીજી જ ક્ષણે તેને હળવું સ્મિત આપ્યું અને નજર નમાવી લીધી. સંધ્યાને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. જે વ્યક્તિએ ક્યારેય તેના સપનાને ઉડાન આપી હતી, જે હંમેશા સાફ સુથરા કપડામાં રહેતો હતો, આજે તે જ રસ્તા કિનારે ફાટેલા કપડામાં બેઠો હતો. તેનું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. તે કંઈક કહેવા માંગતી હતી, પરંતુ શબ્દો જાણે ગળામાં જ અટકી ગયા. અભયે ધીમેથી પોતાનો વાટકો ઉઠાવ્યો અને ત્યાંથી ચાલવા માંડ્યો. સંધ્યા પણ અજાણતામાં તેની પાછળ પાછળ ચાલવા લાગી. તેના મનમાં સેંકડો સવાલો હતા કે આખરે એવું શું થયું કે મારા અભયની હાલત આ થઈ ગઈ? શું તેણે બીજા લગ્ન ન કર્યા? શું તેના પરિવારમાં કોઈ બચ્યું નથી? શું તે સાચે જ ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો? આશરે 1 કલાક સુધી સંધ્યા દૂર દૂરથી તેનો પીછો કરતી રહી. અભય આખો દિવસ લોકોની સામે હાથ ફેલાવતો રહ્યો. ક્યારેક કોઈ 10 રૂપિયા આપી દેતું, ક્યારેક 20 રૂપિયા. કેટલાય લોકો તો જોયા વગર આગળ વધી જતા. કેટલાક લોકો તેને વઢી પણ દેતા. પણ અભયના ચહેરા પર ના ગુસ્સો હતો, ના કોઈ ફરિયાદ. સાંજ થવા આવી. સંધ્યા વિચારી રહી હતી કે હવે તે ક્યાંક બેસીને જમશે. પરંતુ જે તેણે જોયું તે જોઈને તે વધુ આશ્ચર્યચકિત થઈ ગઈ. અભય એક નાની દુકાન પર ગયો. ત્યાંથી તેને ખાવાના કેટલાક પેકેટ ખરીદ્યા, કેટલાક દૂધના પેકેટ લીધા, કેટલાક ફળ પણ ખરીદ્યા. સંધ્યાએ વિચાર્યું કે કદાચ તેની સાથે કોઈ પરિવાર રહેતો હશે, પરંતુ અસલી સચ્ચાઈ હજી બાકી હતી. અભય શહેરથી થોડે દૂર એક જૂના વિસ્તાર તરફ જવા લાગ્યો. સંધ્યા પણ તેની પાછળ ચાલતી રહી.
આશરે 20 મિનિટ પછી તે એક જૂના જેવા મકાન સામે પહોંચ્યો. મકાનની હાલત બહુ ખરાબ હતી. દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું. છત પર જગ્યાએથી તૂટેલી હતી. પરંતુ જેવો અભય ત્યાં પહોંચ્યો, અચાનક અંદરથી બાળકોના અવાજો આવવા લાગ્યા. પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા. બીજી ક્ષણે અંદાજે 40 માસૂમ બાળકો દોડતા બહાર આવ્યા અને અભયને વળગી પડ્યા. કોઈએ તેનો હાથ પકડી રહ્યું હતું, કોઈ તેના ગળે મળી રહ્યું હતું, કોઈ તેના પગે ચોંટી ગયું. સંધ્યા આ દ્રશ્ય જોઈને સદબદ થઈ ગઈ. તેની આંખો ફાટી રહી ગઈ. જે માણસને તે રસ્તાનો ભિખારી સમજી રહી હતી, તેને ડઝનબંધ બાળકો પપ્પા કહીને બોલાવી રહ્યા હતા. અભયે પ્રેમથી બધા બાળકોના માથા પર હાથ મૂક્યો. પછી તે અંદર ચાલ્યો ગયો. સંધ્યા ધીમે ધીમે મકાન પાસે પહોંચી. તે બારી પાસે ઊભી રહીને અંદર જોવા લાગી. તો અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો ભરાઈ આવી. અભય બાળકોની વચ્ચે બેઠો હતો. તે પોતાના હાથથી તેમને જમવાનું વહેંચી રહ્યો હતો. સૌથી પહેલાં તેણે નાના બાળકોને જમવાનું આપ્યું, પછી દૂધ વેચ્યું, પછી ફળોના ટુકડા કાપીને બધાને ખવડાવવા લાગ્યો. પરંતુ જ્યારે બધા બાળકો જમી ચૂક્યા, ત્યારે પણ અભયે પોતે કંઈ ખાધું નહીં. તેને માત્ર એક ગ્લાસ પાણી પીધું. આ જોઈને સંધ્યાનું દિલ ધ્રુજી ઉઠ્યું. ત્યારે જ એક વૃદ્ધ મહિલા ત્યાં આવ્યા. તેમણે સંધ્યાને બહાર ઊભેલી જોઈ તો પૂછ્યું, દીકરી, કોને મળવું છે? સંધ્યાએ ધીમેથી પૂછ્યું, આ જગ્યા શું છે? મહિલાએ કહ્યું કે અનાથ બાળકોનો આશ્રમ છે. પછી મહિલા હસ્યા અને બોલ્યા, અભય, આશ્રમની જાન છે. સંધ્યા ચૂપચાપ સાંભળતી રહી. મહિલાએ આગળ કહ્યું, 7 વર્ષ પહેલા પહાડોમાં એક મોટી બસ દુર્ઘટના થઈ. તેમાં કેટલાય બાળકોના માતા પિતાના મોત થયા હતા. આ બાળકોનો કોઈ સહારો નહોતો. ત્યારે અભયે તેમને પોતાના બાળકોની જેમ અપનાવ્યા. સંધ્યાની આંખો ભરાઈ આવી. મહિલા બોલતા રહ્યા. પહેલાં તેણે પોતાની બધી બચત ખર્ચ કરી દીધી. પછી પોતાની જમીન વેચી દીધી. પછી પોતાનું ઘર પણ વેચી દીધું. જ્યારે પૈસા ખત્મ થઈ ગયા, ત્યારે તેણે બાળકોને ન છોડ્યા. તે પોતે રસ્તા પર આવી ગયો, પરંતુ બાળકોને ક્યારેય ભૂખા સૂવા ન દીધા. સંધ્યાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. જે માણસને તેને લાલચુ અને ધોકેબાજ સમજ્યો હતો, તે તો પોતાના માટે નહીં, બીજા માટે જીવી રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે જ સમયે એક નાની બાળકી દોડતી આવી. તેની ઉંમર કદાચ 7 કે 8 વર્ષ રહી હશે. તે હસીને બોલી, દાદી, પપ્પા આજે ફરી પોતે જમ્યા નથી. વૃદ્ધ મહિલાએ દુઃખી થઈને કહ્યું, દીકરી, તારા પપ્પા હંમેશા આવું જ કરે છે. પહેલાં બાળકોનું પેટ ભરે છે, પછી પોતાનું વિચારે છે. સંધ્યાનું દિલ જાણે તૂટી ગયું. તેણે બારીમાંથી જોયું. અભય બાળકો સાથે બેસીને હસી રહ્યો હતો, પરંતુ ચહેરાનો થાક સાફ દેખાઈ રહ્યો હતો. તે જ સમયે વૃદ્ધ મહિલાએ એક બીજી વાત કહી, દીકરી, દુનિયા તેમને ભિખારી સમજે છે, પરંતુ મારા માટે તે ભગવાનથી કમ નથી. જો અભય ના હોત તો આ બાળકોનું શું થાત? કોઈ ન જાણતું. સંધ્યાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે પોતાના ભૂતકાળને યાદ કરવા લાગી. તેને છૂટાછેડાવાળો દિવસ યાદ આવ્યો. તેને અભયની એ વાતો યાદ આવવા લાગી, જ્યારે તે વારંવાર પોતાને નિર્દોષ બતાવી રહ્યો હતો. પહેલીવાર તેના મનમાં એક સવાલ ઉઠ્યો, જો અભય આટલો સારો માણસ છે તો શું સાચે જ તે સમયે પણ નિર્દોષ હતો? શું તેણે વિના સચ્ચાઈ જાણીએ બહુ મોટો નિર્ણય લઈ લીધો? શું તેણે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી દીધી? રાત તો ગાઢ થઈ ચૂકી હતી. બાળકો ધીમે ધીમે સૂવા લાગ્યા. અભય ધીમે ધીમે આશ્રમની બહાર નીકળ્યો. તે આકાશ તરફ જોઈને થોડી ક્ષણ ઊભો રહ્યો, પછી ચૂપચાપ એક બેન્ચ પર બેસી ગયો. તેના ચહેરા પર ઊંડો થાક હતો, પરંતુ તેમ છતાં તેના હોઠ પર એક હળવું સ્મિત હતું. સંધ્યા દૂર ઊભી રહીને તેને જોઈ રહી હતી. આજે કેટલાય વર્ષો પછી તેને અહેસાસ થયો કે તેણે અભયને ક્યારેય સમજ્યો જ નહોતો. તે આખી રાત હોટલના રૂમમાં સૂઈ ન શકી. તેની આંખોની સામે વારંવાર એ જ દ્રશ્ય ઘૂમી રહ્યું હતું.
અભયનો ફાટેલો કુર્તો, બાળકોનું તેને પપ્પા કહીને ગળે વળગવું અને પોતે ભૂખ્યા રહીને બાળકોને ખવડાવવું. રાતના અંદાજે 2 વાગ્યા. સંધ્યા પલંગ પર બેસીને રડી રહી હતી. ત્યારે જ તેના મોબાઈલ પર પટનાથી એક જૂના પરિચિતનો ફોન આવ્યો. વાતો જ વાતોમાં તે વ્યક્તિએ એક એવી સચ્ચાઈ જણાવી દીધી જેને સંધ્યાની આખી દુનિયા હલાવી દીધી. તેને ખબર પડી કે વર્ષો પહેલા અભયની વિરુદ્ધ જે પુરાવા બતાવવામાં આવ્યા હતા તેમાંના કેટલાય ખોટા હતા અને તે ખોટા પુરાવા પાછળ કોઈ બીજું નહીં પણ તેના જ પોતાના સંબંધીઓ હતા. સાંભળતા જ સંધ્યાના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને પહેલીવાર અહેસાસ થયો કે કદાચ તેને માત્ર પોતાના પતિને નહોતો ખોયો પરંતુ એક એવા માણસને ખોઈ દીધો હતો જે પોતાના દુઃખ છુપાવવાની બીજાની જિંદગી રોશન કરી રહ્યો હતો. અને હવે સંધ્યાએ નક્કી કરી લીધું કે તે પૂરી સચ્ચાઈ જાણીને જ રહેશે. ભલે તેના માટે તેને પોતાના ભૂતકાળના સૌથી કડવા સચ્ચાઈનો જ સામનો કેમ ન કરવો પડે. બીજી સવારે સંધ્યા બહુ વહેલી ઉઠી ગઈ. આખી રાત તેની આંખોમાં ઊંઘ નહોતી આવી. વારંવાર એ જ વાતો તેના મગજમાં ઘૂમી રહી હતી. અભયનો ફાટેલો કુર્તો, બાળકોનું તેને પપ્પા કહીને ગળે વળગવું અને તે સચ્ચાઈ જાણે તેની અંદર એક ભયાનક તોફાન ઊભું કરી દીધું હતું. સવાર થતાં જ તેને પટનામાં પોતાના એક જૂના ભરોસાપાત્ર અધિકારીને ફોન કર્યો. મને 7 વર્ષ જૂના એ મામલાની આખી ફાઇલ જોઈએ. એક પણ કાગળ છૂટવો ન જોઈએ. સામેથી જવાબ આવ્યો, મેડમ હું આજે જ બધું કઢાવું છું. 2 દિવસ પછી બધી ફાઇલો સંધ્યા પાસે પહોંચી ગઈ. જ્યારે તેને એક એક દસ્તાવેજો જોવાનું શરૂ કર્યું તો તેના હોશ ઉડી ગયા. કેટલી સહીઓ નકલી હતી, કેટલાય નિવેદનો પછીથી ઉમેરવામાં આવ્યા હતા, કેટલાય દસ્તાવેજોમાં તારીખો પણ બદલી નાખવામાં આવી હતી. જેટલી તે તપાસ કરતી જતી હતી તેટલું જ સાફ થતું જતું હતું કે અભયને એક સમજી વિચારીને ઘડાયેલી સાજિશ હેઠળ ફસાવવામાં આવ્યો હતો. સંધ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને યાદ આવ્યું કે તે સમયે અભય વારંવાર કહી રહ્યો હતો કે તે નિર્દોષ છે પરંતુ તેણે તેની એક વાત નહોતી સાંભળી. તેણે માત્ર બીજાની વાત પર ભરોસો કર્યો. તે દિવસે પહેલીવાર સંધ્યાને પોતાના પદ, પોતાની સફળતા અને પોતાના નિર્ણયો પર શરમ અનુભવાઈ. તેને લાગ્યું કે તેણે જીવનનો સૌથી મોટો અન્યાય તે જ માણસ સાથે કર્યો જેણે તેને સૌથી વધુ પ્રેમ કર્યો. બીજી તરફ અભય પોતાની રોજની જિંદગીમાં વ્યસ્ત હતો. તેને હજી સુધી એ ખબર નહોતી કે સંધ્યા તેના વિશે બધું જાણી ચૂકી છે. તે દરરોજની જેમ સવારે બાળકોને ભણાવતો, પછી તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવા નીકળી જતો. તેની દુનિયા હવે માત્ર તે માસૂમ બાળકો હતા. થોડા દિવસો પછી સંધ્યાએ તે લોકોની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી જેમણે અભયને ફસાવ્યો હતો. પૂછપરછ શરૂ થઈ. જૂના સાક્ષીઓ બોલાવવામાં આવ્યા. એક એક કરીને સચ્ચાઈ સામે આવવા લાગી. આખરે તેના 2 સંબંધીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો. તેમણે જણાવ્યું કે તે લોકો અભયને સંધ્યાની જિંદગીમાંથી હટાવવા માંગતા હતા. તેમને લાગતું હતું કે એક સાધારણ માણસ આટલી મોટી અધિકારીનો પતિ બનવાને લાયક નથી. આ સાંભળીને સંધ્યાનું માથું શરમથી ઝૂકી ગયું. જે માણસે તેના માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દીધું તે જ માણસને તેણે સૌથી મોટું દર્દ આપ્યું. થોડા દિવસોમાં આ ખબર આખા પટના અને પછી આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. લોકોને સચ્ચાઈની ખબર પડી ગઈ. મીડિયામાં સમાચારો ચાલવા લાગ્યા. પરંતુ અભયને આ બધાથી કોઈ મતલબ નહોતો. તેને માત્ર પોતાના બાળકોની ચિંતા હતી. તે જ બાળકો જે હવે તેની આખી દુનિયા, તેની સૌથી મોટી જવાબદારી અને તેના જીવવાનું કારણ બની ચૂક્યા હતા. આ દરમિયાન એક નવી મુસીબત આવી પડી. જે જમીન પર તે જૂનો આશ્રમ બનેલો હતો તેના પર એક મોટા બિલ્ડરની નજર પડી ગઈ. તેને દાવો કર્યો કે તે જમીન તેની કંપનીએ ખરીદી લીધી છે. થોડા દિવસો પછી આશ્રમમાં એક નોટિસ પહોંચી.
નોટિસમાં લખ્યું હતું કે 15 દિવસની અંદર બધા લોકો તે જગ્યા ખાલી કરવી પડશે. આ ખબર સાંભળતા જ બાળકોમાં ડર ફેલાઈ ગયો. કેટલાક નાના બાળકો રડવા લાગ્યા. એક બાળકી અભયનો હાથ પકડીને પૂછ્યું, પપ્પા, શું આપણે હવે અહીંથી જવું પડશે? અભયે હસીને કહ્યું, જ્યાં સુધી હું જીવતો છું કોઈ તમને ક્યાંય મોકલી શકતું નથી. પરંતુ અંદરથી તે પોતે પણ પરેશાન હતો. તેની પાસે ના પૈસા હતા, ના કોઈ તાકાત. તેમ છતાં તેને હાર ન માની તે અધિકારીઓના ચક્કર લગાવવા લાગ્યો, કાગળો ભેગા કરવા લાગ્યો, દરેક સંભવ પ્રયત્ન કરવા લાગ્યો. જ્યારે સંધ્યાને આ વાતની ખબર પડી તો તે તરત જ આશ્રમ પહોંચી ગઈ. પહેલીવાર આટલા વર્ષો પછી તે સીધી અભયની સામે ઊભી હતી. અભય તેને જોઈને થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયો. સંધ્યાની આંખો ભરાઈ આવી. તે કંઈક કહેવા માંગતી હતી પણ શબ્દો નહોતા મળી રહ્યા. આખરે તેને ધીમેથી કહ્યું, હું બાળકોની મદદ કરવા માંગુ છું. અભયે તેની તરફ જોયું, પછી શાંત અવાજે બોલ્યો, બાળકોને મદદની જરૂર છે, મને નહીં. આ સાંભળીને સંધ્યાની આંખો ઝૂકી ગઈ. તેને કોઈ જવાબ ન આપ્યો. બીજા દિવસથી તે પૂરી તાકાત સાથે આશ્રમની લડાઈમાં જોડાઈ ગઈ. જમીનના જૂના રેકોર્ડ કઢાવવામાં આવ્યા. કાનૂની તપાસ શરૂ થઈ. ખબર પડી કે બિલ્ડરે કેટલાય નકલી કાગળો તૈયાર કર્યા હતા. મામલો અદાલતે પહોંચ્યો. આખું શહેર આ લડાઈને જોવા લાગ્યું. બાળકો રોજ ભગવાનને પ્રાર્થના કરતા. અભય રોજ તેમને હિંમત આપતો અને સંધ્યા દિવસ રાત કેસની તૈયારી કરાવતી રહી. આખરે ચુકાદો આવવાનો દિવસ આવી જ ગયો. અદાલતમાં બધાના શ્વાસ અધર હતા. જજે ચુકાદો સંભળાવ્યો. જમીન પર બિલ્ડરનો દાવો પૂરી રીતે ખોટો પડ્યો. આશ્રમને કાનૂની સુરક્ષા આપવામાં આવી. બિલ્ડરની વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ પણ આપી દેવામાં આવ્યો. ચુકાદો સાંભળતા જ બાળકોની ખુશીનો પાર ન રહ્યો. બધા બાળકો રડતા રડતા અભયને વળગી પડ્યા. કેટલાય બાળકો ખુશીથી બૂમો પાડવા લાગ્યા. તે દિવસે આશ્રમમાં વર્ષો પછી ઉત્સવ જેવો માહોલ હતો. સાંજે બાળકોએ એક નાનો કાર્યક્રમ રાખ્યો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ પોતાના પપ્પા માટે છે. અભયને કંઈ સમજાયું નહીં. જ્યારે કાર્યક્રમ શરૂ થયો તો એક મોટી સ્ક્રીન પર વિડીયો ચાલવા લાગ્યો. તે વિડીયોમાં છેલ્લા કેટલાય વર્ષોની તસવીરો હતી. ક્યારેક અભય બાળકોને ભણાવી રહ્યો હતો, ક્યારેક તેમને જમાડી રહ્યો હતો, ક્યારેક કોઈ બીમાર બાળકને ખોળામાં ઉઠાવીને હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો, ક્યારેક પોતે ભૂખ્યો રહીને બાળકો માટે રાશન ખરીદી રહ્યો હતો. આખો હોલ સન્નાટામાં ડૂબી ગયો. કેટલાય લોકોની આંખોમાં આંસુ હતા. સંધ્યા પર રડી રહી હતી. વિડીયો પૂરો થયો તો બધા બાળકો મંચ પર આવી ગયા. એક નાના છોકરાએ માઇક પકડીને કહ્યું, દુનિયા અમને અનાથ કહેતી, પરંતુ પપ્પાએ તો ક્યારેય અમને અનાથ મહેસૂસ થવા જ દીધા નથી. આ સાંભળતા જ અભયની આંખો ભરાઈ આવી. પછી અચાનક સંધ્યા મંચ પર પહોંચી. આખો હોલ તેની તરફ જોવા લાગ્યો. સંધ્યાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે અભયની સામે ઊભી રહી, પણ બધાની સામે હાથ જોડીને બોલી, મને માફ કરી દો અભય, મેં તમારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. આખો હોલ ભાવુક થઈ ગયો. સંધ્યા રડતા રડતા બોલી, મેં બીજાની વાતો પર ભરોસો કર્યો, પરંતુ તે માણસ પર ભરોસો ન કર્યો જેણે મારી જિંદગી બનાવી હતી. આ કહેતા કહેતા તે ધ્રુસકે રડી પડી. આખો હોલ શાંત હતો. બધા લોકોની નજર અભય પર હતી. બધા રાહ જોઈ રહ્યા હતા કે તે શું જવાબ આપશે, પરંતુ અભય કંઈ ના બોલ્યો. તેની આંખોમાં આંસુ હતા. તે બસ સંધ્યાને જોતો રહ્યો અને તે જ ખામોશીથી સાથે મંચ પરથી નીચે ઉતરી ગયો. સંધ્યા ત્યાં જ ઊભી રહી ગઈ. તેને સમજાતું નહોતું કે અભયના દિલમાં શું ચાલી રહ્યું છે, પરંતુ તેને એટલું ચોક્કસ મહેસૂસ થઈ રહ્યું કે વાર્તા હજી પૂરી ન થઈ, કારણ કે કિસ્મત કદાચ બંનેને એક છેલ્લી તક આપવાની તૈયારી કરી રહી હતી. તે રાત પછી સંધ્યાના મનને બિલકુલ શાંતિ ન મળી. તેણે બધાની સામે પોતાની ભૂલ સ્વીકારી તો લીધી,
પરંતુ તે જાણતી હતી કે માત્ર માફી માંગી લેવાથી વર્ષોનું દર્દ ખતમ તો ન થઈ શકે. બીજી તરફ અભય પણ ચૂપ હતો. તેણે સંધ્યાને માફ કરી છે કે નહીં તે કોઈ જાણતું નહોતું, પરંતુ એક વાત સાફ હતી કે તે અત્યારે પણ પહેલાની જેમ બાળકોની જિંદગીમાં ખુશ હતો. થોડા દિવસો વીતી ગયા. એક સવારે આશ્રમમાં અચાનક દોડધામ મચી ગઈ. અભય બાળકોને ભણાવી રહ્યો હતો કે અચાનક તેના છાતીમાં અસહ્ય દુખાવો પડ્યો. તેના હાથમાંથી પુસ્તક નીચે પડી ગયું. ગણતરીની સેકન્ડોમાં તે જમીન પર બેસી ગયો. બાળકો ગભરાઈ ગયા. પપ્પા પપ્પા શું થયું? અભય કંઈ બોલી શકતો નહોતો. આશ્રમના લોકો તરત જ તેને હોસ્પિટલ લઈને પહોંચ્યા. જ્યારે સંધ્યાને ખબર પડી તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે તરત જ હોસ્પિટલ પહોંચી. ડૉક્ટરોએ તપાસ પછી જણાવ્યું કે વર્ષોની હેરાનગતિ, અધૂરું ભોજન અને સતત તણાવને કારણે અભયનું સ્વાસ્થ્ય ખૂબ નબળું પડી ગયું છે. તેને થોડા દિવસો સુધી પૂરી દેખભાળ અને આરામની જરૂર હતી. આ સાંભળીને બાળકો રડવા લાગ્યા. સંધ્યા પણ હોસ્પિટલની બહાર બેસીને રડી પડી. તેને પહેલીવાર મહેસૂસ થયું કે જો અભયને કંઈક થઈ ગયું તો તે જિંદગીભર પોતાને માફ નહીં કરી શકે. આગામી કેટલાય દિવસો સુધી સંધ્યા હોસ્પિટલમાંથી ક્યાંય ન ગઈ. તે પોતે અભયની દવાઓનું ધ્યાન રાખતી, સમયસર જમવાનું આપતી, ડૉક્ટરો પાસેથી દરેક રિપોર્ટ વિશે પૂછતી. બાળકો જ્યારે મળવા આવતા તો તેમને પણ પ્રેમથી સંભાળતી અને હિંમત આપતી. ધીમે ધીમે અભયની તબિયતમાં સુધારો થવા લાગ્યો. એક દિવસ જ્યારે તે હોસ્પિટલના રૂમમાં એકલો હતો ત્યારે સંધ્યા તેની પાસે બેઠી. થોડીવાર બંને વચ્ચે ખામોશી રહી. પછી સંધ્યાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે બોલી, અભય, મેં તારી સાથે જે કર્યું તેના માટે કદાચ હું આખી જિંદગી પોતાને માફ ન કરી શકું. તમને ખોયા પછી જ મને સમજાયું કે તમે મારા જીવનની સૌથી મોટી તાકાત હતા. અભય થોડીવાર ચૂપ રહ્યો. પણ તેણે ધીમેથી કહ્યું કે સંધ્યા, માણસથી ભૂલ થઈ જાય છે, પરંતુ ભૂલથી મોટી વાત એ હોય છે કે તેને સ્વીકારવામાં આવે. તે તારી ભૂલ માની લીધી, મારા માટે એટલું જ પૂરતું છે. આ સાંભળીને સંધ્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. કેટલાય વર્ષોનો બોજ જાણે તેના દિલ પરથી ઉતરી ગયો. થોડા અઠવાડિયા પછી અભય પૂરી રીતે સ્વસ્થ થઈને આશ્રમ પાછો ફર્યો. બાળકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું. આખો આશ્રમ ખુશીઓથી ભરાઈ ગયો. પરંતુ બાળકોના મનમાં એક વાત લાંબા સમયથી ચાલી રહી હતી. તેઓ ઈચ્છતા હતા કે તેમને પપ્પા અને સંધ્યા મેડમ ફરીથી એક થઈ જાય. એક દિવસ બાળકોએ ચૂપચાપ એક યોજના બનાવી. તેમણે આશ્રમના વૃદ્ધ, સંચાલિકા અને કેટલાક સ્થાનિક લોકોની મદદ લીધી. પછી એક ખાસ કાર્યક્રમની તૈયારી શરૂ થઈ ગઈ. અભય અને સંધ્યાને આની કોઈ જાણ નહોતી. એક રવિવારની સાંજ બંનેને આશ્રમમાં બોલાવવામાં આવ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો હેરાન રહી ગયા. આખો આશ્રમ ફૂલોથી સજાવેલો હતો. રંગબેરંગી લાઇટો લાગેલી હતી. બધા બાળકો નવા કપડામાં ઊભા હતા. મંચ પણ પૂરી રીતે તૈયાર હતો. અભયે હસીને પૂછ્યું, આજે શું વાત છે? ત્યારે જ એક નાની બાળકી માઇક લઈને મંચ પર આવી. તે જ બાળકી હતી જેને કેટલાય વર્ષો પહેલાં દુર્ઘટનામાં પોતાના માતા પિતાને ખોયા હતા. તેને હસતા હસતા કહ્યું, આજે અમારા બધાની જિંદગીનો સૌથી મોટો દિવસ છે. પછી તેણે અભય અને સંધ્યાને મંચ પર બોલાવ્યા. બંને મંચ પર પહોંચી ગયા. બાળકીની આંખોમાં આંસુ હતા. તે બોલી, જ્યારે અમે એકલા હતા ત્યારે ભગવાને અમને પપ્પા આપ્યા, અને જ્યારે અમને માની જરૂર હતી ત્યારે ભગવાને સંધ્યા મેડમને મોકલી દીધા. હવે અમે નથી ઈચ્છતા કે તમે બંને ફરી ક્યારેય અલગ થાઓ. આખો માહોલ ભાવુક થઈ ગયો. કેટલાય બાળકોની તો આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. પણ બધા બાળકોએ એક સાથે કહ્યું, પપ્પા પ્લીઝ, મમ્મીને પાછી અપનાવી લો. આ સાંભળીને સંધ્યા રડી પડી. તેણે ધ્રુજતા હાથે અભયનો હાથ પકડી લીધો. તે બોલી, હું તમને બીજી તક માંગવા માટે મજબૂર નથી કરી શકતી,
પરંતુ જો તમારા દિલમાં મારા માટે થોડી પણ જગ્યા બચી હોય તો શું તમે એકવાર ફરી મારો હાથ પકડશો? આખો આશ્રમ ખામોશ થઈ ગયો. બધાની નજરો અભય પર હતી. કેટલીક સેકન્ડ સુધી તે ચૂપ રહ્યો. પછી તેણે સામે ઊભેલા બાળકો તરફ જોયું. તેમની આંખોમાં આશા હતી. પછી તેણે સંધ્યા તરફ જોયું અને તેની આંખોમાં સાચો પસ્તાવો અને સાચો પ્રેમ સાફ દેખાઈ રહ્યો હતો. અભય હસ્યો અને ધીમેથી બોલ્યો, આ વખતે આપણો સંબંધ અહંકારથી નહીં પણ વિશ્વાસથી ચાલશે. આટલું કહીને તેણે સંધ્યાનો હાથ પકડી લીધો. આખો આશ્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. બાળકો ખુશીથી કૂદવા લાગ્યા. કેટલાક લોકો ભાવુક થઈને રડી પડ્યા. તે જ મંચ પર બધાની હાજરીમાં અભય અને સંધ્યાના પુનઃ લગ્ન થયા. આ કોઈ ભવ્ય લગ્ન નહોતા, પરંતુ તેમાં સાચો પ્રેમ, અપનાપણું અને અઢળક ખુશીઓ હતી. થોડા મહિનાઓ પછી બંને મળીને આશ્રમને વધુ મોટો બનાવી દીધો. બાળકો માટે નવી શાળા બનાવવામાં આવી. એક પુસ્તકાલય ખોલવામાં આવ્યું. કેટલાય બાળકોના ભણવાની પૂરી જવાબદારી ઉઠાવવામાં આવી. જે બાળકો ક્યારેય પોતાને અનાથ સમજતા હતા, હવે તેમની પાસે મા પણ હતી અને પિતા પણ. એક દિવસ શાળાના ઉદ્ઘાટન સમારોહમાં બધા બાળકો નવો યુનિફોર્મ પહેરીને ઊભા હતા. અભય અને સંધ્યા તેમની વચ્ચે હસી રહ્યા હતા. ત્યારે જ પેલી નાની બાળકી બંને પાસે આવી. તેણે એક હાથ અભયનો અને બીજો હાથ સંધ્યાનો પકડ્યો. પછી હસીને બોલી, પહેલા ભગવાને આપણને પપ્પા આપ્યા, પછી મમ્મી પણ આપી દીધી. આ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. મિત્રો, આ વાર્તાથી આપણને શીખ મળે છે કે કોઈ પણ સંબંધમાં વિશ્વાસ સૌથી મોટી તાકાત હોય છે. બીજાની વાતોમાં આવીને ક્યારેય પોતાના સૌથી નજીકના માણસ પર શંકા ન કરવી જોઈએ. ઘણીવાર અહંકાર અને ઉતાવળમાં લેવાયેલો એક નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. પરંતુ જો સાચો પસ્તાવો હોય અને દિલ સાફ હોય તો સંબંધોને બીજી તક ચોક્કસ મળી શકે છે. હવે તમે જ જણાવો, જો તમે સંધ્યાની જગ્યાએ હોત અને વર્ષો પછી તમને પોતાની ભૂલનો અહેસાસ થાત, તો શું તમે અભય પાસે માફી માંગવાની હિંમત કરત? તમારી વાત મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.